નમસ્કાર. ચાલો આજે આપણા શરીરના એક એવા હીરોની વાત કરીએ જે ક્યારે થાકતો નથી, ક્યારે આરામ કરતો નથી, સતત ધબકતો રહે છે. જી હા, આજે આપણે આપણા હૃદયની અંદર એક સફર કરીશું અને સમજીશું કે આ અદ્ભુત એન્જિન આખરે કામ કેવી રીતે કરે છે. ચાલો એક મજેદાર વાતથી શરૂઆત કરીએ. કોઈને ખ્યાલ છે કે આપણા હૃદયનું કદ કેટલું હોય છે? એ આપણી પોતાની મુઠ્ઠી જેટલું જ હોય છે. બસ આટલું જ. છે ને કમાલની વાત? આટલું નાનું અંગ આખા શરીરને જીવંત રાખે છે. એટલે જ તો આપણે એને શરીરનું સૌથી કાર્યક્ષમ એન્જિન કહી શકીએ. એક એવું એન્જિન જે દિવસમાં લગભગ 1,00,000 વખત ધબકે છે અને એ પણ જિંદગીભર 1 સેકન્ડના પણ આરામ વગર. આ જ એન્જિન છે જે આપણને ગતિમાં રાખે છે. તો પછી ચાલો આ એન્જિનની બ્લૂપ્રિન્ટ પર એક નજર નાખીએ. જોઈએ કે એની અંદરની રચના કેવી છે. એ મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચાયેલું છે. એમ સમજો કે આપણું હૃદય એક 4 રૂમવાળું ઘર છે. ઉપરના માળે 2 રૂમ છે જેને આપણે કર્ણકો કહીએ છીએ. એક જમણું કર્ણક અને એક ડાબું કર્ણક. અને નીચેના માળે 2 મોટા અને વધુ મજબૂત રૂમ છે જેને આપણે ક્ષેપકો કહીએ છીએ. જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો આ ઉપર અને નીચેના રૂમમાં શું ફરક છે? જુઓ, ઉપરના જે ખંડો છે એટલે કે કર્ણકો એ તો જાણે કે રિસેપ્શન એરિયા છે. શરીરમાંથી આવતા લોહીને આવકારે છે. પણ ખરી તાકાત તો નીચેના ખંડોમાં છે, ક્ષેપકોમાં. એ હૃદયના પાવર હાઉસ છે. એમની દિવાલો એકદમ જાડી અને સ્નાયુબદ્ધ હોય છે. કારણ કે એમણે જ લોહીને જોરથી પંપ કરીને આખા શરીરમાં મોકલવાનું હોય છે. હવે હૃદયની આ ડાબી અને જમણી બાજુની વચ્ચે એક મજબૂત દિવાલ આવેલી છે. એને કહેવાય છે સેપ્ટમ. અને આ દિવાલનું કામ બહુ જ અગત્યનું છે. એ શુદ્ધ એટલે કે ઓક્સિજનવાળા લોહી અને અશુદ્ધ એટલે કે ઓક્સિજન વગરના લોહી વચ્ચે એક લક્ષ્મણ રેખા બનીને ઊભી રહે છે, જેથી આ બંને ક્યારેય એકબીજામાં ભળી ન જાય. હવે ઘરમાં રૂમ હોય તો દરવાજા તો હોવાના જ, બરાબર ને? બસ હૃદયમાં પણ આવા જ ખાસ દરવાજા છે જેને આપણે વાલ્વ કહીએ છીએ. આ વાલ્વ આપણા હૃદયના એકદમ ચોકસાઈવાળા દ્વારપાળ છે. આ વાલ્વનું કામ એકદમ સિમ્પલ પણ ખૂબ જ જરૂરી છે. વન વે ટ્રાફિક કંટ્રોલ કરવો. એ ખાતરી કરે છે કે લોહી હંમેશા આગળની દિશામાં જ વહે, ભૂલથી પણ પાછું ન ફરે. અને હા, આપણે જે ધક ધકનો અવાજ સાંભળીએ છીએ ને, એ બીજું કંઈ નહીં પણ આ જ વાલ્વના ખુલવા અને બંધ થવાનો અવાજ છે. સારું, તો હવે આપણે હૃદયનો નકશો તો બરાબર સમજી લીધો. હવે ચાલો લોહીની સાથે સાથે આપણે પણ એક રોમાંચક પ્રવાસે નીકળીએ અને જોઈએ કે તે આ 4 ખંડોમાંથી કેવી રીતે પસાર થાય છે. તો આખી કહાની કંઈક આવી છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં ફેફસામાંથી એકદમ તાજું ઓક્સિજનથી ભરપૂર લોહી આવે છે હૃદયના ડાબા કર્ણકમાં. ત્યાંથી એ જાય છે ડાબા ક્ષેપકમાં, જે હૃદયનો સૌથી શક્તિશાળી ભાગ છે. આ ક્ષેપક જોરથી પંપ કરીને શુદ્ધ લોહીને આખા શરીરમાં પહોંચાડે છે. હવે શરીરના બધા અંગો એ ઓક્સિજન વાપરી લે એટલે લોહી વપરાયેલું થઈ જાય છે. આ ઓક્સિજન વગરનું લોહી પાછું આવે છે હૃદયના જમણા કર્ણકમાં. અને છેલ્લે જમણું ક્ષેપક એ લોહીને ફરીથી રિચાર્જ કરવા એટલે કે ઓક્સિજન ભરવા માટે ફેફસામાં મોકલી દે છે. બસ આ ચક્ર સતત ચાલતું જ રહે છે. તો આ આખા પ્રવાસમાં એક વાત પર ધ્યાન ગયું. એક ચક્કર પૂરું કરવા માટે લોહીને હૃદયમાંથી કેટલી વાર પસાર થવું પડ્યું? 2 વાર, બરાબર? અને આ જ કારણ છે કે આપણી આ સિસ્ટમને બેવડું પરિવહન તંત્ર કહેવામાં આવે છે. ચાલો, એનો અર્થ શું છે એ સમજીએ. બેવડું પરિવહન એટલે કે લોહીના 2 અલગ અલગ રૂટ છે, 2 હાઈવેઝ છે. એક હાઈવે હૃદયથી ફેફસા સુધીનો છે, જ્યાં લોહી ઓક્સિજનનો કાર્ગો ભરવા જાય છે. અને બીજો હાઈવે હૃદયથી આખા શરીર સુધીનો છે, જ્યાં એ જ ઓક્સિજનની ડિલિવરી કરવામાં આવે છે. પણ અહીં એક મોટો સવાલ થાય કે કુદરતે આટલી બધી માથાકૂટ કરી શા માટે? આવી ડબલ સિસ્ટમની જરૂર જ શું પડી? અને એનો જવાબ છે કાર્યક્ષમતા, એફિશિયન્સી. આ બધી જટિલતાનું એક જ કારણ છે: શુદ્ધ અને અશુદ્ધ લોહીને ક્યારેય એકબીજા સાથે ભળવા ન દેવું. કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે જ આપણા શરીરના દરેક કોષને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે અને એનાથી જ આપણને કામ કરવાની, વિચારવાની, દોડવાની, ટૂંકમાં જીવવાની ઊર્જા મળે છે. ટૂંકમાં આપણું હૃદય માત્ર એક અંગ નથી, એ કુદરતનું એક પરફેક્ટ એન્જિનિયરિંગ છે. એક એવો પંપ જે ખાતરી કરે છે કે શરીરના દરેક નાનામાં નાના કોષને જે જોઈએ તે બરાબર મળી રહે.
તો આગલી વાર જ્યારે પોતાના ધબકારા સંભળાય ત્યારે આ અવિરત ચાલતા ચમત્કારને યાદ જરૂર કરજો.